વિદ્યાર્થી મિત્રો, પેજ નંબર 24, વિડિયો નંબર 7.4 ઇફ વી આર ટુગેધર. જો આપણે સાથે હોઈએ, એક પરિવાર છે, સમુદ્રમાં પ્રવાસ કરી રહ્યું છે, એકાએક ત્યાં સમુદ્રમાં તોફાન આવે છે, જહાજમાં સતત પાણી આવી રહ્યું છે, ક્રૂ મેમ્બર છે એ સતત ઘેલા થઈ ઘેલાની જેમ એ જહાજમાંથી પાણી છે બહાર કાઢી રહ્યા છે, પમ્પિંગ કરીને. એના પરિવારનો જીવ જોખમમાં છે, એ પોતે જે કેપ્ટન છે એનું જીવ જોખમમાં છે. હવે આગળ શું થાય છે એ આપણે આગળ જોઈએ. જે વ્યક્તિ પાસે એ મદદ લેવા ઈચ્છે છે, જેને ફોન કરે છે, એ લોકોનો કોઈ જવાબ આવી રહ્યો નથી, સતત મુશ્કેલીમાં છે અને એના પરિવારને બચાવવો અને પોતાની જાતને બચાવવું એ એક મહત્વનું એના માટે આપણે છેલ્લે પહોંચ્યા હતા. આર યુ પ્રાઉડ ઓફ ધીસ ચિલ્ડ્રન એન્ડ વાય? બાય મોર્નિંગ ઓન જાન્યુઆરી 3 જાન્યુઆરી સવારથી the pumps had the water level under control for us, so we had 2 hours rest in turn. 3 તારીખ જાન્યુઆરીના સવારમાં the pumps had the water level under control. જે પંપના જે પાણીનું જે લેવલ છે એ અમારા કંટ્રોલમાં હતું. So we had 2 hours rest in turn. તેથી મને વારા ફરતી, કારણ કે જે પમ્પિંગ કરવાનું જે હોય 3-4 મેમ્બર હોય જહાજમાં, તો એક પછી એક છે કે પમ્પિંગ કરી રહ્યા હોય છે, એટલે કે અમને 2 કલાક આરામ મળ્યો. But we still had a big leak below the water line and all the boats main rig frames were smashed. સતત પાણી આવવાના કારણે જે બોટનું જે મેઇન રિગ છે એને સતત નુકસાન થાય છે, એકદમ એના પર સતત ઈજા થાય છે. We had survived for 50 hours since the wave hit. જ્યાંથી મોજા ઉછળી રહ્યા છે, જ્યાંથી મોજા ભટકાઈ રહ્યા છે, ત્યાંથી સતત 15 કલાકથી અમે આવી રીતે સર્વાઈવ કરવાનું જીવન છે ટકાવી રાખવાનો પ્રયત્ન કર્યો છે. બટ ઇન વેવ વોકર it was tougher to reach Australia. પણ આ જહાજમાં આ મોજા ઉપર આવી રીતે સવારી કરવી, જહાજને લઈ જવું અને ઓસ્ટ્રેલિયા પહોંચવું એ બહુ થોડું કઠિન હતું. There were 2 small islands a few hundred kilometers to the east. પૂર્વની બાજુમાં અમુક નાના 2 એવા આઇલેન્ડ એટલે કે ટાપુ, દરિયામાં કોઈ એક જગ્યા હોય કે જ્યાં જમીન દેખાય, ચારો તરફ પાણી અને વચ્ચે એવો ડુંગરાળ વિસ્તાર હોય, નાના એવા એવું ગામડું હોય, કોઈ પરિવાર ત્યાં રહેતા હોય, એને શું કહેવાય? આઇલેન્ડ. અમુક 100 કિલોમીટર સુધીમાં પૂર્વ બાજુ એવા 2 આઇલેન્ડ હતા જ્યાં અમને આરામ મળી શકે. વન ઓફ ધેમ લી એમ્સ્ટરડમ, એમાંથી એક લી એસ્ટેમ્પટન નામનું આઇલેન્ડ હતું. was French scientific base. Our only hope was to reach there was the wind and the sea. यहाँ પહોંચવું એ જ અમારી એક આશાસ્પદ એક અમને એવું હતું કે અમે ત્યાં પહોંચી જશું તો કદાચ અમારો જીવ છે એ બચી શકે અને અમને રાહત મળી શકે. Our only hope was to reach there was the wind and the sea. તે પવન અને ઇન્દ્રિયો. Then the great wave had put our engine out of action. સતત એની મુશ્કેલીઓ વધી રહી છે. સૌપ્રથમ મોજા છે એ ઊંચા ઉછળી રહ્યા છે. સતત પવનના કારણે, સતત મોજા ઉછળવાના કારણે એના જહાજમાં ડેમેજ થાય છે, અંદર પાણી ભરાઈ ગયું છે, પાણીને બહાર કાઢવા માટે સતત પમ્પિંગ કરી રહ્યા છે. ઇલેક્ટ્રિસિટીમાં શોર્ટ સર્કિટ થાય છે. ત્યારબાદ અહીંયા એની મુશ્કેલી શું છે હવે વધી રહી છે? તો કે એનું જે એન્જિન છે, જહાજનું એન્જિન છે, એને પણ સતત અસર કરી રહ્યું છે, એટલે એની મુશ્કેલીઓ સતત વધી રહી છે. ઓન જાન્યુઆરી 4 જાન્યુઆરીના દિવસે આફ્ટર 36 hours of continuous pumping, 36 કલાક સુધી પમ્પિંગ કરતા જહાજમાંથી પાણી બહાર કાઢતા 36 કલાક વીતી જાય છે. We reached the last few centimeters of water. લગભગ હવે પાણી છે અમારા સુધી પહોંચવામાં આવી ગયું છે.
પાણી ઉપર આવી રહ્યું છે, અમુક સેન્ટીમીટરથી હવે પાણીથી દૂર છે. Now we had only to keep pace with the water still coming in. We could not set any sail on the main mast. Pressure remained the whole, so we raised the storm jib and headed for the two island. સતત પાણી વધી રહ્યું છે, એનું હવે મહત્વાકાંક્ષા શું છે, એનું ધ્યેય શું છે, એમાં જે બે આઇલેન્ડ છે, બે જે ટાપુ છે ત્યાં સુધી પહોંચવું એ અમારા માટે બહુ મહત્વનું છે. કારણ કે હવે એન્જિન છે એના પણ સતત નુકસાની વધી રહી છે, બંધ થવા તરફ જઈ રહ્યું છે. Mary found some biscuits and we ate our first meal in almost 2 days. મેરીએ જેમ જેમ કરી અને થોડા બિસ્કિટ છે એને મળ્યા. 2 દિવસથી અમે કંઈ ખાધું નહોતું. અમને પહેલી વખત 2 દિવસમાં એ થોડા બિસ્કિટ ખાઈ અને અમે થોડો પેટમાં એ છે ભોજન લે છે. ભોજન તો ના કહેવાય, નાસ્તો. But our rest was short-lived. At 4 p.m. black cloud began building up behind us. અને લગભગ 4 વાગે, બપોર પછીના 4 વાગે બ્લેક ક્લાઉડ્સ બિગન બિલ્ડિંગ, જે મોટા જે કાળા વાદળો છે એ અમારી જાણે નજીક જ વાદળો બંધાઈ રહ્યા હોય એવું અમને લાગ્યું. The wind was back to 40 knots and the seas were getting higher. Knots એ એક સ્પીડ માપવાની એક માત્રા છે. આપણે કેમ કિલોમીટરમાં સ્પીડ માપીએ, આપણે જનરલી કોઈ વાવાઝોડાની કોઈ આગાહી હોય તો આટલા કિલોમીટર સુધી પવન ફૂંકાશે એવું કહેવામાં આવે. અહીંયા 40 નોટ્સ એક માત્રા છે કે આટલી સ્પીડમાં પવન ફૂંકાઈ રહ્યું હોય. પવન છે સતત વધી રહ્યું છે અને એ જાણે દરિયો છે એ આમ વધારે ઉપર ઉછળી રહ્યું હોય, કારણ કે પવન ફૂંકાય એટલે પાણીના મોજા છે ઉપર જવાના જ છે અને એની સાથે જહાજ પણ ઉપર ઉછળે છે. And by dawn on January 5, our situation was worse. 5 જાન્યુઆરીના દિવસે એની જે પરિસ્થિતિ છે એ પણ વધારે ખરાબ થઈ ગઈ છે, વધારે વર્ષ એટલે વધારે ખરાબ, ગંભીર. When I went in to comfort the children, John asked me. જ્યારે હું મારા બાળકોને સગવડ ભર્યા એને આપવા માટે જાઉં છું, એની સમાચાર હાલચાલ પૂછવા માટે જાઉં છું, જોન એનો દીકરો એને કહ્યું, ડેડી આર વી ગોઈંગ ટુ ડાઈ? જો નાનું બાળક છે એના પિતાને શું પ્રશ્ન પૂછે કે ડેડી શું આપણે મરી જશું? આ પ્રકારના પ્રશ્ન કોઈ દીકરો એના બાપને પૂછે એટલે એના પપ્પાએ શું જવાબ દેવો એ બહુ અતિ ગંભીર પ્રશ્ન કહી શકાય, ગંભીર વિકટ પ્રશ્ન. કારણ કે જો હા પાડે તો એ કોઈ પણ બાપ છે એના દીકરાને મરતો અથવા દુઃખી જોઈ શકે નહીં, અને જો ના પાડે તો એનો દીકરો હોય એટલે સમજે છે કે આપણે હવે આટલી બધી વિકટ પરિસ્થિતિ છે તો આમાંથી જીવ કેવી રીતે બચાવશું. Daddy, are we going to die? I tried to assure him that we could make it, but Daddy, he went on. We aren't afraid of dying if we can all be together. You and mommy, you and I. એનો દીકરો કેવો જવાબ આપે છે કે શું આપણે મરી જશું? એનો અને એ પ્રયત્ન કરે છે, એને ખાતરી અપાવવા ઈચ્છે છે ના આપણી પરિસ્થિતિ છે કે આપણે આ સાનુકૂળ પરિસ્થિતિમાં આપણે પહોંચી જશું. પણ ત્યાં બીજું કહે છે એનો દીકરો, જો આપણે સાથે થઈ અને મરી જાય તો કોઈ આપણને નથી. તમે મારા મમ્મી, હું અને આપણી બેન સુઈ સાથે જો મરી જશું, if we can all be together, એટલે અહીંયા આપવામાં આવ્યું છે if we are together. જો આપણે સાથે થઈ અને સાથે મરી જાય તો પણ કોઈ બીક નથી, અફ્રેડ, કોઈ સમસ્યા નથી. વોટ ઇઝ યોર ફીલિંગ ફોર સચ અ ગ્રેટ સન? આ પ્રકારના મહાન દીકરા વિશે ગ્રેટ, તમારી લાગણી શું છે, તમારી ફિલિંગ શું છે? એક પિતા તરીકે અથવા એક દીકરા તરીકે તમે આ દીકરા વિશે, આ જે જોન નામનો જે દીકરો છે એના વિશે તમે શું કહેશો? I could find no words with which to respond. હવે આ બાળકને જવાબ શું દેવો? એને આ પાડવી, આપણે મરી જશું એવું કેવું, કે પછી એને ના પાડવી?
એમને જવાબ દેવા માટે મારી પાસે કોઈ શબ્દ નહોતા એવું કેપ્ટન કહે છે. જ્હોન અને સુઈનો પપ્પા કહે છે. બટ આઈ લેફ્ટ ધ ચિલ્ડ્રન્સ કેબિન determined to fight the sea with everything I had. પણ હું જે બાળકો જે કેબિનમાં જે રૂમમાં બેઠા છે ત્યાંથી હું જેમ તેમ કરીને ત્યાંથી નીકળી જાઉં છું, કારણ કે ત્યાં બાળકોને શું જવાબ દેવો એ પણ મારી પાસે કોઈ શબ્દો નથી. એટલે જેમ તેમ કરી અને હું રૂમની બહાર નીકળી જાઉં છું અને એ જે દરિયો તોફાની બન્યો છે, જહાજને જેમ તેમ કરીને બચાવવું એ તરફ મારો ધ્યેય આગળ સ્થિત કરી રહ્યો છું. To protect the weakened starboard side, I decided to turn the undamaged part of the ship facing the oncoming waves. જે મોજા જે તરફથી મોજા આવી રહ્યા છે એ તરફ જે શિપનો જે એક અનડેમેજ નુકસાન નથી થયું એવો ભાગ છે એ તરફ જો મોજા તરફ આવે તો એ શિપને નુકસાની ઓછી થાય અને જ્યાં નુકસાની થઈ છે ત્યાં મોજા ના પહોંચે એવો પ્રયત્ન હું કરી રહ્યો છું. I used the anchor of heavy nylon rod and 22-liter plastic barrels of paraffin wax. હવે અહીંયા એક ઉપાય કરી રહ્યો છે. એ નાયલોનનું દોરડું લઈ અને 22 લીટર જેટલું પ્લાસ્ટિકનું જે બેરલ છે એ લઈ અને આગળ એના પરિવારનું એનું પોતાનું જોખમ જીવ જે જોખમમાં છે એને કેવી રીતે બચાવશે, શું સમસ્યાનો હલ કાઢશે એ આપણે આવતા વિડીયોમાં મળશું. આવતા વિડીયોમાં એનો અભ્યાસ છે આપણે કરશું.